બોટાદના ગરડાની ઘોલ નદીમાં ગાંડીવેલના સામ્રાજ્યથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે. અનેક વખત રજૂઆતો કરી છતાં ગાંડીવેલની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું, જેથી આજે કોંગ્રેસના કાર્યકરો એકઠા થઈને ચીફ ઓફિસરની કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા તેમજ તંત્રને જગાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ સાથે ભૂગર્ભ ડ્રેનેજ અને રોડ રસ્તા સહિતના કામોમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ આ અંગે આવેદનપત્ર પાઠવ્યું અને તટસ્થ તપાસની માંગ કરી છે. પાણી સાથે ગટર ભળે છે. વિવિધ કામોમાં કેલા નદી ઉપર ગાંડીવેલનું બહુ પ્રમાણમાં વધી ગયું છે, તો માછલા છે કે બીજા નુકસાન ગરડા શહેરને ઘણું થાય છે. જેવા કે ભ્રષ્ટાચારમાં ડ્રેનેજ લાઇનનું જે પાણીનો ફિલ્ટરનો પ્લાન્ટ ચાલે છે એમાં વિવિધ ઘણો ભ્રષ્ટાચાર થયેલો છે અને એવા વિવિધ ઘણા કામોમાં ભ્રષ્ટાચાર જે થયેલ છે. પાણી આવે છે પણ ગટર ભળી જાય છે. છેલ્લા 5-6 વર્ષથી આવો બનાવ બને છે. કોઈ ધ્યાન આપતું નથી પાણી માટે, અને ગમી ના જાય કોઈ પંચાયતે કાઢાવાળા કોઈ ધ્યાન દેતા નથી. બારા કાઢે શું કરવાનું? અમારે વારો પૂરો થાય તો પાણી બંધ થઈ જાય, અમારે ક્યાં પાણી ભરવું? એ ડાર નાખી દો, અમારે ક્યાં દાડીએ જાય ડાર અમારે કેમ નાખવો? પાણી અમારે કચ્છભુજમાં ગયું પણ ઘરના આંગણે પાણી નથી, સાહેબ અમારે શું કરવું? ગરીબ માણસને અમારે ક્યાં ડાર નાખવો અત્યારે?